હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ હર દ્વારકાધીશ જય માતાજી। કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે। તો મિત્રો, આપણે એક નવી રેસીપી બેને બનાવી છે, તમને બતાવું। તો અમારે બેન છે ને, આજે જમણવારીમાં કાઢો મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે અને નાયલોન ખમણ છે। આ અમારે ભણુભા છે, નાના ભણુભા છે, આ અમારે મોટા ભણુભા છે અને આ અમારી બેન છે, બેન મહાદેવ મહાદેવ। અહીંયા મોટી બેન છે, એમ કહેવાય કે ઢોકળા બનાવે છે। આ અમારે જમરાદા છે, પાના ગોતે છે। અહીંયા અમારા સાસુમાં છે, લસણ પોલે છે મહાદેવ। અને જો અમારો ભણુભો મહાદેવ કહે છે, મહાદેવ કહી દો તો મહાદેવ કહે છે। અને અમારે નાના બેન છે, એ અમે થોડોક તડકો છે એટલે નહીં આવે, તો અમે બેઠી છે, રોટલી બનાવે છે નાના બેન। તો બસ બધા મિત્રો વિડીયોમાં બિના રહીજો ત્યાં સુધી। મહાદેવ। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ દ્વારકાધીશ જય માતાજી। તો આજે મારી ઘરે એક આ નવી રેસીપી ચાલુ થઈ ગઈ, જોઈ શકો છો તમે। આને કહેવાય બટાકાનું ચૂરણ। અને જે ગોરલ બનાવી રહી છે, ગોરલ આને શું કહેવાય? બટાકાનું ચૂરણ। જો બટાકાનું ચૂરણ પડી ગયું છે અને અમારા જીવબેન પણ હારે જો ખાય છે, કાચું ખાય છે। તો આવી રીતે કાંક બટાકાનું ચૂરણ આ બપાઈ ગયું છે અને આ બાફવાનું કામ ચાલુ થઈ ગયું। એમાં મીઠું નાખવાનું હોય, નમક નાખી અને ગોરલ પછી આને શું કરવાનું હોય? આને પછી આને સૂકવવાનું હોય છે। તો ભાઈ આવી રીતની કાંઈક પ્રોસેસ હોય છે। જો તમે આ જોઈ શકો છો, આખી ડોલ ભરાઈ ગઈ છે। આ ભરાઈ ગયું। જો હવે ગોરલ જાય છે ઉપર ધાબામાંથી। હાલો આપણે પણ જાય, તમને બતાવું આગળ। અમારા જીવબેન પણ હારે હારે જાય છે, તો વિડીયોમાં બને રહીજો। હાલો યુટ્યુબ ફેમિલી, તો તમે જોઈ શકો છો, જો આવી રીતે આખા ચૂરણને સૂકવવાનું આવે છે અને સૂકવાઈ જાય પછી ત્યાં સૂકવવાનું કામ ચાલુ છે, ગરમ હોય નહીં। હેલો મિત્રો, યુટ્યુબ મિત્રો, કેમ છો? મહાદેવ હર દ્વારકાધીશ। જો આપણી આ ચૂરણ પડી ગયું છે અને ગોરલ તો ચૂરણને પાથરે છે અને અમારે જીવબેન પણ પાથરે છે અને નિશુબેન પણ પાથરે છે। પણ તમને બતાવી દઉં મિત્રો, જો આવી રીતનું કાંઈક આ ચૂરણ હોય છે, જે મેં આગળ વિડીયોમાં તમને બતાવ્યું એવી રીતે આને બાફી અને આવી રીતનું કાંઈક છૂટું છૂટું કરવાનું હોય છે। છૂટું છૂટું થઈ ગયા પછી સુકાઈ જાય, પછી તળીને ખાવાની ભાઈ ખૂબ જ એવી મજા આવે છે, એની વાત જવા દો। તો વિડીયોમાં આગળ બને રહીજો। મહાદેવ।